નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં એ આપણે જે આપણો આંતરિક વ્યાપાર નામનું યુનિટ છે એનો આપણે અભ્યાસ કરતા હતા. તો આંતરિક વ્યાપાર બરાબર, એની અંદર આપણે એના ઘણા બધા પ્રકારો જોયા અને એની અંદર એ બે મૂળભૂત રીતે, એટલે કે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર, એ બે એના પ્રકારો જોયેલા. જથ્થાબંધ વેપારની અંદર એ આપણે એનો જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે જથ્થાબંધ વેપારી તરફથી, એનો અભ્યાસ કર્યો, એનો અર્થ જોયો વગેરે જોયું. પછી આપણે છૂટક વેપારીનું જોયેલું. છૂટક વેપારી એનો અર્થ આપણે જોયેલો. છૂટક વેપારી છે તેના દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એનો અભ્યાસ કરેલો. એમાં પણ આપણે મૂળભૂત રીતે 3 સેવાઓની વાત કરી કે બજાર અંગેની માહિતી, જાહેરાતમાં મદદરૂપ થાય છે અને શાક પાત્રતામાં એ વધારો કરે છે. આ 3 સેવાઓ એ જથ્થાબંધ વેપારી દ્વારા જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને પૂરી પાડવામાં આવતી સેવાઓ. હવે જુઓ, જે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક, આ એક પ્રકારની સાંકળ છે. બરાબર, ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરતો હોય છે એ માલ ત્યારબાદ જથ્થાબંધ વેપારી પાસે જાય છે અને જથ્થાબંધ વેપારી પાસેથી માલ છૂટક વેપારી પાસે, અને છૂટક વેપારી પાસેથી એ માલ છે એ ગ્રાહક પાસે જાય છે. ગ્રાહક એ જેને જો સંતોષ પૂરતો ન થાય તો જે કાંઈ માહિતી છે કે ભાઈ ફરિયાદની વિગત, કે ભાઈ ગ્રાહકની અભિરુચિ અંગેની વિગત, એની જે ફેશનમાં જે કાંઈ બદલાવ આવેલો હોય તે તમામ માહિતી એ છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને પહોંચાડશે અને જથ્થાબંધ વેપારી એ ઉત્પાદકને પહોંચાડશે અને ઉત્પાદક એ પ્રમાણે પોતાના ઉત્પાદનની અંદર બદલાવ લાવશે અને ફરી પાછો એ ઉત્પાદક, પછી જથ્થાબંધ વેપારી, પછી છૂટક વેપારી અને ગ્રાહક, એ આખો જે પ્રવાહ છે, બરાબર, ફ્લો છે, એ પસાર થશે. તો આ રીતે આખી સાંકળ છે એ રચાયેલી છે. હવે છૂટક વેપારી છે એ ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીને જોડતી કડી છે અને જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. એનો આપણે એક તારણ એવું જોયેલું. મેં તમને એવું કહેલું કે MCQની અંદર એ તમને આ બહુ પૂછાય છે કે છૂટક વેપારી એ કોને જોડતી કડી છે, અથવા તો એવું પૂછાય કે ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી કઈ છે, તો તમારે લખવાનું જથ્થાબંધ વેપારી. પછી જથ્થાબંધ વેપારીને ગ્રાહકને જોડતી કડી, તો એમાં આવશે છૂટક વેપારી. આ આખી સાંકળ ઉપરથી એની જે કડીઓ છે એ તમારે યાદ રાખવાની છે. એનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે એ જે આપણે અભ્યાસ કરવાનો છે એ છૂટક વેપાર છે, એના ફાયદા અને મર્યાદા. તો પેલો આપણે મુદ્દો જોઈએ કે છૂટક વેપારના ફાયદાઓ. અહીંયા તમને જુદા જુદા 8 મુદ્દાઓની અંદર એના ફાયદાઓ આપેલા છે. પેલો મુદ્દો આપેલો છે પસંદગીની તક. તો હવે છૂટક વેપાર છે એની અંદર પસંદગીની તક, એના સંદર્ભમાં એ તમારે એનો ફાયદો કે લાભ જોવાનો છે. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે, તેથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગી કરવાની તક મળે છે. હવે જુઓ, ગ્રાહકો છે એ એવા જ પ્રકારની વસ્તુઓ પસંદ કરે છે કે જેનું વર્તમાનમાં ટ્રેન્ડ હોય, એટલે કે વર્તમાનમાં વપરાશ કરવાનું વલણ હોય. તો એ ગ્રાહકો છે, બરાબર, એને તો પસંદગીની વિશાળ તક રહે, કારણ કે ઘણા બધા છૂટક વેપારીઓ હોય છે અને દરેક છૂટક વેપારીઓ છે, બરાબર, એ જુદી જુદી પ્રકારની વસ્તુઓ વેચતા હોય છે. તો જુદી જુદી વિવિધતાવાળી વસ્તુઓ છે એ ગ્રાહકોને મળે છે. જુદા જુદા છૂટક વેપારીઓ જુદા જુદા પ્રકારના જથ્થાબંધ વેપારીઓ પાસેથી ખરીદી કરીને એ વસ્તુ ખરીદ વેચાણ કરતા હોય છે. તો આ રીતે એ જરૂરિયાતની વસ્તુઓ છે, બરાબર, એ પૂરી પાડવામાં આવતી હોય છે ગ્રાહકોને. તો ગ્રાહકોને પસંદગીની તક મળે, કઈ વસ્તુ દ્વારા એણે પોતાની જરૂરિયાત સંતોષવી છે એ તે સરળતાથી નક્કી કરી શકે છે. તો આ રીતે જે ગ્રાહકો છે, બરાબર, એને પસંદગીની એ પૂરેપૂરી તક મળે છે. તો આ એક ફાયદો એ છૂટક વેપારને કારણે થતો જોવા મળે છે.
પછી ઘરે બેઠા માલ પૂરો પાડે છે. હવે મેં તમને જે સુવિધાઓની અંદર પણ એક્સ્ટ્રા એક ઘણા બધા મુદ્દા કીધા હતા કે હોમ ડિલિવરીની સુવિધા એ છૂટક વેપારીઓ પૂરી પાડતા હોય. કંપની તરફથી આવી કોઈપણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. જેમ કે તમે ક્રોમામાંથી કોઈ પણ વસ્તુ ખરીદો, હવે એલજીની, સેમસંગની કે પછી સોની કે ઓનિડા કોઈ પણ કંપનીની તમે વસ્તુ ખરીદો તો જે ક્રોમા કંપની છે, બરાબર, ટાટાની કંપની છે ક્રોમા, એ ક્રોમા દ્વારા તમને હોમ ડિલિવરીની સુવિધા પૂરી પાડવામાં આવે. ક્રોમા છે છૂટક વેપારી છે, રિટેલર છે, બરાબર, તેના દ્વારા એ હોમ ડિલિવરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેના પોતાના વાહનો દ્વારા એ હોમ ડિલિવરીની સુવિધા પૂરી પાડે છે. કંપની તરફથી એ આવી કોઈ સુવિધા એ પૂરી પાડવામાં આવતી નથી. કહેવાનો મતલબ એટલો છે કે જો છૂટક વેપારી પાસેથી ગ્રાહકો એ માલ સેવા ખરીદે ત્યારે તેને ઘરે બેઠા એ માલ પૂરો પાડવાની સુવિધા મળતી હોય છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોની જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપીને તેમનો સમય બચાવતી હોય છે. હવે પછીનો મુદ્દા નંબર 3 આપેલો છે, ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે, બરાબર. હવે માનો કે ગ્રાહકોને એ કોઈ માલ પ્રત્યે ફરિયાદ હોય છે, તો છૂટક વેપારી શું કરે છે? તો છૂટક વેપારી એ તેની આ પ્રકારની જે ફરિયાદો છે એ સાંભળે છે, ફરિયાદો મેળવે છે, બરાબર, અને એ ફરિયાદો જથ્થાબંધ વેપારીને મોકલે છે. જથ્થાબંધ વેપારી આ પ્રકારની ફરિયાદો એ ઉત્પાદકને મોકલે છે અને ઉત્પાદક તે પ્રમાણે એ માલમાં જે કંઈ ફેરફાર કરવાના હોય તે કરે છે. દાખલા તરીકે નમકીનની આપણે વાત કરીએ તો નમકીનની અંદર એ મસાલાનું પ્રમાણ માનો કે વધારે છે એવી ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવે કે ભાઈ નમકીનની અંદર જે ફરસાણ જે કાંઈ બનાવવામાં આવે એની અંદર મસાલાનું પ્રમાણ વધારે છે. તો આવી ફરિયાદ ગ્રાહકો પાસેથી છૂટક વેપારી લે છે અને જથ્થાબંધ વેપારીને કરે છે, અને જથ્થાબંધ વેપારી આ ફરિયાદ એ ઉત્પાદકને કરે છે. પરિણામે ઉત્પાદક એ તેના ઉત્પાદનની અંદર નમકીનની અંદર એ મસાલાનું પ્રમાણ ઓછું કરી નાખે છે અને ગ્રાહકોને પૂરતો સંતોષ મળી રહે એવા પ્રયત્નો કરે છે. તો આ રીતે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરવાનું કામ એ છૂટક વેપારી કરી આપે છે અને આ રીતે એ ફાયદો એ છૂટક વેપારીને કારણે, છૂટક વેપારને કારણે એ થતો જોવા મળે છે. એટલે કે ગ્રાહકોની જે કાંઈ કમ્પ્લેન્ટ્સ છે, બરાબર, તેને તમે સોલ્વ કરી શકો છો. પછીનો મુદ્દા નંબર 4 આપેલો છે, ગ્રાહકોને શાખ પર વેચાણ. હવે જો છૂટક વેપારી છે એ મોટે ભાગે જે આસપાસના વિસ્તારો હોય છે, બરાબર, એમાં જેનું વેચાણ કરતા હોય છે, તેથી એકબીજાના પરિચયમાં હોય છે, બરાબર. આપણી આસપાસ જે અમુક કરિયાણાની દુકાન હોય તો તેની સાથે આપણે સારા સંબંધો હોય, તેથી આપણને શાખ ઉપર એટલે કે ઉધાર પણ તમને માલની એ ખરીદી કરવાની મંજૂરી આપે. તો આને કારણે એ શાખમાં એ વસ્તુ ખરીદી શકાય છે અને તેને કારણે એ ઘણો ફાયદો થતો હોય છે. તો આમ ગ્રાહકોને શાખ પર એ વેચાણ કરી શકાય છે. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે, તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાખ પર એ માલનું વેચાણ કરે, બરાબર, કે જે વર્તમાન પરિસ્થિતિ છે તેનાથી વાકેફ હોય છે. ગ્રાહકો જે પરિસ્થિતિમાંથી અત્યારે ગુજરી રહ્યા હોય, બરાબર, તેનાથી જે છૂટક વેપારી છે એ વાકેફ હોય છે. તેને કારણે જરૂરિયાત મુજબ એ માલનું વેચાણ કરવા માટે જરૂરી શાખ પણ એ છૂટક વેપારી દ્વારા ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી હોય છે. તેને કારણે ગ્રાહકો છે એ વધારે પ્રમાણમાં વસ્તુઓ એ ખરીદી શકે છે અને પોતાની જરૂરિયાત સંતોષી શકે છે. આવો ફાયદો એ છૂટક વેપારને કારણે એ પ્રાપ્ત થતો જોવા મળે છે. પછીનો મુદ્દો આપેલો છે કે વેચાણ પછીની સેવાઓ. હવે જો વેચાણ થઈ જાય ને પછી જે સેવાઓ છે મોટે ભાગે છૂટક વેપારી દ્વારા પૂરી પાડવામાં આવતી હોય. હોમ ડિલિવરીની સુવિધા, એની ઉપરાંત એ સમારકામની સુવિધા કે પછી માલ નુકસાનીવાળો હોય તો તે બદલી આપવાની સુવિધા, પાછો આપવાની સુવિધા, પછી કેરિંગ કોસ્ટ, ગોઠવણીનો ખર્ચ, બરાબર, કે માનો કે આપણે વોશિંગ મશીન લીધેલું છે તો એની અંદર ડેમોન્સ્ટ્રેશન એટલે કે તમને ડેમો બતાવી જાય એ અંગેની સુવિધા, પછી માનો કે તમે ફ્રીજ લીધેલું છે તો તમારા ઘરે એ ફિટિંગ કરી જાય તે તમામ સુવિધા એ તેના દ્વારા એટલે કે જે છૂટક વેપારી છે જેની પાસેથી આપણે એટલે કે ગ્રાહકોએ વસ્તુ ખરીદેલી છે
તેના તરફથી એ પૂરી પાડવામાં આવતી હોય છે. તો આવી વેચાણ પછીની સેવાઓ છે એ પણ છૂટક વેપારીઓ છે તેના દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. એટલે કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલ વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડતા હોય છે. ક્રોમા દ્વારા પણ તમે જાણો છો કે આવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પછી ખરીદીના નિર્ણયની અંદર મદદરૂપ. તો જુઓ, છૂટક વેપારીમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી બને. હવે તમે છૂટક વેપારી એટલે કે મોલમાં જાઓ કે પછી કોઈ પણ એવા શોપમાં જાઓ તો ત્યાં તો તમને બહુ સરસ માહિતીનું નિરૂપણ કરતા હશે એ લોકો, બરાબર, અને બહુ સરસ માહિતી એ તમને આપશે કે ભાઈ આ વસ્તુ તમે ખરીદો તો આમ થાય, આ વસ્તુ ખરીદો તો આમ થાય. દાખલા તરીકે તમે રિલાયન્સ મોલમાં, એ છૂટક વેપાર જ છે એક પ્રકારનો, અને ક્રોમામાં જાઓ તો એ તમને બધા જ પ્રકારની વસ્તુની માહિતી આપશે. દાખલા તરીકે તમે વોશિંગ મશીન ખરીદવા જવું છો તો તમને પેનાસોનિકનું વોશિંગ મશીન, સેમસંગનું વોશિંગ મશીન, એલજીનું વોશિંગ મશીન, પછી હેરનું વોશિંગ મશીન, આવી અનેક કંપનીના વોશિંગ મશીન તમને બતાવશે. ફૂલી ઓટોમેટિક, સેમી ઓટોમેટિક, લાસ્ટ ઓફ વેરાયટી તમને બતાવશે અને એમાંથી તમારે પસંદગી કરવાની. અને બધાના જે અમુક ફીચર્સ હોય છે એ પણ એ લોકો વ્યવસ્થિત રીતે નિર્દેશિત કરતા હોય છે, બરાબર. એનું અસરકારક નિદર્શન એ તેના દ્વારા કરવામાં આવતું હોય. તેની ગુણવત્તા, તેની કિંમતની બાબતમાં પણ એ બહુ સરસ માહિતી એ આપવામાં આવતી હોય છે. તેથી ગ્રાહકો એ કઈ વસ્તુ ખરીદવી, બરાબર, એનો નિર્ણય લેવામાં છૂટક વેપારીએ ખૂબ જ એ ઉપયોગી થાય છે. પછી 7મો મુદ્દો આપેલો છે કે માલના સંગ્રહમાંથી મુક્તિ. હવે સ્વાભાવિક છે કે છૂટક વેપારીઓ છે, બરાબર, એ માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. છૂટક વેપારની અંદર વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ છે એ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે, બરાબર. માલનો સંગ્રહ કરવો પડતો નથી. જેની વર્તમાનમાં માંગ હોય તે જ માલ પૂરો પાડવામાં આવે છે અને જેટલો જોઈએ ગ્રાહકોને જરૂરિયાત મુજબનો માલ એ પૂરો પાડવામાં આવે છે. પરિણામે ગ્રાહકોને એ માલનો સંગ્રહ કરવો પડતો નથી, બરાબર. ગ્રાહકોને જેટલો જોઈએ તેટલો માલ ખરીદી લેશે. એક સાથે માલનો ભરાવો એ ગ્રાહકો પાસે થતો નથી. પછીનો મુદ્દા નંબર 8 આપેલો છે કે ગ્રાહકોને માર્ગદર્શન. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુ અંગેનું માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો, વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે. દાખલા તરીકે તમે ક્રોમામાં વોશિંગ મશીન લેવા જાઓ છો તો છૂટક વેપારી તમને એવું જણાવશે કે આ વસ્તુ છે એનો વપરાશ આ રીતે કરવો, બરાબર. જેમ કે તમારી જો ફૂલ એ પાણીની સુવિધા હોય તમારા ઘરે, એ માનો કે 10 ફૂટનું એ લોકો માંગે છે કે 10 ફૂટ ઊંચાઈથી તમારે જો પાણીનું પ્રેશર આવતું હોય તો તમારે સેમસંગનું કે એલજીનું વોશિંગ મશીન ખરીદવું જોઈએ. અને જો તમારે પાણીનો થોડો પ્રોબ્લેમ હોય, એટલે કે પાણીમાં વધઘટ આવતી હોય અથવા તો ધીમું ફૂલ આવતું હોય, તો તમારે હેરનું વોશિંગ મશીન એ તમારા માટે સ્યુટેબલ છે. કહેવાનો મતલબ એટલો છે કે આ બધું જ માર્ગદર્શન એ છૂટક વેપારી દ્વારા ગ્રાહકને આપવામાં આવે છે, બરાબર. પછી વસ્તુનો પુરવઠો, વસ્તુના વપરાશની રીત, બરાબર. પછી જો કે ઘણા ઉત્પાદકો એટલે કે છૂટક વેપારીઓ તમને એવું પણ જણાવશે કે અત્યારે વસ્તુ ખરીદી લો, ભવિષ્યમાં એના ભાવ વધવાના છે. આવું તમને ઘણીવાર જણાવતા હોય છે. તો આવું માર્ગદર્શન છૂટક વેપારી પૂરું પાડે છે, બરાબર, કારણ કે એ આ બધી પરિસ્થિતિથી વાકેફ હોય છે. તો આ રીતે પણ સુવિધાઓ એ છૂટક વેપારી દ્વારા પૂરી પાડવામાં આવે છે અને તેનો ફાયદો એ ગ્રાહકોને થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. એટલે કે છૂટક વેપાર અથવા તો છૂટક વેપારીના ફાયદાઓ. ટોટલ જુદા જુદા 8 મુદ્દાઓની અંદર આપણે ફાયદાની ચર્ચા કરી. આજના તમારી હોમવર્કમાં છૂટક વેપાર અથવા તો છૂટક વેપારીના ફાયદાઓ, એના જે 8 મુદ્દાઓ છે એ 8 મુદ્દાઓ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાના છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં આપણે તેની મર્યાદાઓ છે તેની ચર્ચા કરીશું.